વાઘોડિયા નગરપાલિકામાં ટેન્ડર પ્રક્રિયામાં ગોટાળા થયાનું અનુમાન। વાઘોડિયા નગરપાલિકાના અધિકારી દ્વારા આશરે 3 માસ અગાઉ અલગ મટીરીયલ ખરીદીની ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી। આ બાબતે નગરપાલિકા દ્વારા સમાચાર પત્રમાં જાહેરાત બહાર પાડી જુદા ટેન્ડરના ભાવપત્રક મંગાવવામાં આવ્યા હતા। ત્યારબાદ લાંબા સમય બાદ ટેન્ડરના વેન્ડરોએ નગરપાલિકામાં તપાસ કરવામાં આવી હતી। ત્યારે તપાસ બાદ ટેન્ડર વેન્ડર એક નગરપાલિકા દ્વારા લેખિતથી માહિતી આપવામાં આવી કે ઇલેક્ટ્રિક સામાન ખરીદીનું ટેન્ડર વધારે ભાવના કારણે કેન્સલ કરવામાં આવે તેવી જાણ ઇલેક્ટ્રિક વેન્ડરને કરવામાં આવી। આ બાબતે ઇલેક્ટ્રિક સપ્લાયરે વાઘોડિયા નગરપાલિકા ચીફ ઓફિસર પાસે ટેન્ડર બાબતે પૂછપરછ કરવામાં આવી। ત્યારે નગરપાલિકા ચીફ ઓફિસર જવાબ આપવાના બદલે રૂમ બંધ કરી વેન્ડરને બહાર બેસાડી રાખવામાં આવ્યા। થોડી ક્ષણ માટે ચીફ ઓફિસર બહાર આવી વેન્ડરની રજૂઆત કે હાજર મીડિયાને આ બાબતે કોઈ પણ માહિતી આપવાનો ઇનકાર કરી દરવાજો બંધ કરી ફરી ઓફિસમાં જવાનો રસ રાખ્યો હતો। વાઘોડિયા નગરપાલિકાના ચીફ ઓફિસરનો મીડિયાને કડવો અનુભવ થયો। ટેન્ડર પ્રક્રિયા બાબતે મીડિયાને માહિતી નહીં આપવા માટેનું રહસ્ય શું જેવા પ્રશ્નો ઉઠ્યા છે। આપણી જોડે કઈ 10 મિનિટ છે, मैं બીજી વિષય ચાલુ આપણે ચર્ચા કરી લઈએ। तेरा साहब आप मीडिया हमारा प्रमुख है, हमारा वेंडर से પણ એવું કંઈ ના હોય મિત્ર, કોઈની સામે ના એમાં કોઈની સામે પણ બતાવવા નથી કે ભાવ જે અમે લખ્યો છે એ સામેવાળી પાર્ટીનો ભાવ કરતાં અમારો ભાવ વધારે લાગે છે। અને જો આ પ્રોસીજર તો ટેન્ડર કરવાનો કોઈ મતલબ નથી। જો મિત્ર પહેલાં છે ને તમે સાંભળી લો, ટેન્ડર જે ભરો આ ભાવપત્રક છે ને, જો બધાની સામે હું ખોલતો નહીં, ચેન્જ કરતો નહીં, બધી તમે જે વાત કરો છો ને એ બંધ થતી પ્રોસીજર તો પછી સીલ છે। મારવાનો સીલ મારવાનો કોઈ મતલબ નથી। હું ટેન્ડરને સીલ કરીને આપું છું, પેક કરીને આપું છું, એ તમારી સામે બોલે છે, મારી સામે કોઈ 4 પર્સનની સામે બોલવું જોઈએ। હા, તો એ આખું નોટિંગ છે મારી જોડે, તમે માગશો તો હું આપી નહીં કરું। મને તો સામે બોલ્યું ના ના, એવું ના હોય। તો મારી સામે ખુલ્લું નથી, ટેન્ડર કરવાનો મતલબ છે નહીં। તમને લાગ્યું હોત તો તમે આવતા, તો પછી તમને લાગ્યું હોત તો તમે આવતા। આવું એવું નહીં સાહેબ, એમનું એવું કેવું છે ના એમનું એવું કેવું છે આ પહેલે પૂછવા આવ્યો એવું નોટિસ કે હું વાઘોડિયા ઇલેક્ટ્રિક હાઉસનો ઓનર છું। ઓગસ્ટ મહિનામાં ઇલેક્ટ્રિક મટીરિયલ સપ્લાયને લીધે નગરપાલિકામાં અમે ટેન્ડર પાસ કરવા માટે આપ્યું હતું। ટેન્ડર પાસ કર્યાના 3 મહિના પછી અમને જાણ કરવામાં આવી કે તમારું ટેન્ડર રિજેક્ટ થયેલું છે। તે દિવસે અમે ત્યાં પહોંચ્યા, સાહેબશ્રીને પહોંચ્યા કે અમે કીધું કે ત્યારે હું સાહેબને મળવા ગયો કે ભાઈ પહેલાં પટાવાળાને કીધું કે સાહેબને કહો કે મીડિયા કર્મીના પ્રમુખ આવ્યા છે, એમને 10 મિનિટ તમારી જોડે ચર્ચા કરવી છે। તો એમને કીધું કે અમને તમે બહાર બેસો, હું તમને બોલાવું છું। પછી કલાક પછી બહાર આવ્યા અને એમની જોડે અમે ચર્ચા કે ભાઈ આ ટેન્ડરની પ્રક્રિયા શું છે, કે તમને ખબર ના પડે, તમારી પાસે રૂલ્સ છે કોઈ, અમે જે કહીએ એ જ ફાઇનલ છે। કે આજે તમારી ટેન્ડરની પ્રક્રિયા એવું નથી હોતું કે તમારી રૂબરૂમાં જ ખોલવામાં આવે। આવું ઉદ્ધત વર્તન કરીને મીડિયા જોડે, અને અમે કીધું કે એક બાઇટ આપી દો, તો એ બાઇટ આપવા બી તૈયાર ના થયા। અમારા સિનિયર પત્રકાર વિષ્ણુભાઈ છે, વિષ્ણુ